સુરત શહેરમાં વરસાદી ખાડાને લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સીધા દ્રશ્ય બતાવીશું। ગૌરવપથ રોડ છે, એના ગૌરવપથ રોડ પર એક નહીં પરંતુ એક જગ્યાએ અનેકો ખાડા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 થી વધુ તો એક જ જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે। પરંતુ આખા ગૌરવપથ રોડ પર તમે જોશો કે ઠેર ઠેર ઠેકાણે અલગ અલગ જગ્યાએ ખાડા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ કાદવ કીચડ જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। જોઈ શકાય છે બાઇક ચાલક છે સીધા ખાડામાં જ અહીં જોવા મળી રહ્યા છે। શું કહેશો, ત્યાંથી આવતા આવતા કેટલા ખાડા તમને રસ્તામાં મળે છે? ઓટ મળે છે। કઈ રીતના વાહન ચાલકોને કમરનો દુખાવો થતો હશે, પરેશાન થાય છે, હેરાનગતિ થઈ છે। હા, બિલકુલ તે હેરાનગતિ થઈ રહી છે। આપણે શું કહેશો, ખાડા નગરી બની રહી છે કે શું? કંઈક એવી કહી તો નહીં શકીએ। કઈ રીતના હેરાનગતિ થતી હોય છે આ ખાડામાં? થાય છે એ તો દર ચોમાસામાં થાય જ છે। ચોમાસું થતું હોય છે ને। તમે બતાવો જે રીતના ખાડાઓ જોવા મળી રહ્યા છે। ખાડા હદથી વધારે થઈ ગયા છે, એના કારણે તકલીફ પડી રહી છે બહુ બધી। બિલકુલ તકલીફ પડી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે હાલ જે રીતના આજે ગૌરવપથ રોડ ઉપર આ રીતના જે છે ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બીજી બાજુ તમને દ્રશ્ય બતાવવા માંગીશું કે જે સુરત મહાનગરપાલિકાને ચોમાસું બેસે તે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ ભર ચોમાસે અહીં આ રીતના રોડ પર ખોદકામ પણ જે છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે શું કામ ચોમાસું બેસે તે પહેલાં કામગીરી જે છે કરવામાં નથી આવી છે, પરંતુ હાલ જે રીતના ભર ચોમાસે કામગીરીના લીધે શહેરના આવા વિવિધ વિસ્તારોમાં ખોદકામની કામગીરી જોવા મળી રહી છે, જેને લઈને ટ્રાફિકના પણ દ્રશ્ય સર્જાતા હોય છે।